હાલો તમારો વાલો નિરલ અઘારા, કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજથી આપણે આવી ગયા છીએ ઇતિહાસમાં. યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોયું હશે નહીં. ટેબલ પે ટકાટક પ્રેક્ટિસ, 18 દિવસ 18 ટેબલ 18 ટોપિક અને ટોટલ 3556 વાક્યની પ્રેક્ટિસ લઈને ચાલો. એ પહેલા વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે. ચાલો થઈ જાવ તૈયાર. 18 ટોપિકમાં ટુ બી, ટુ હેવ થી લઈને જેને કહેવાય કે બારે બાર કાર્ડ, મોડલ્સ વાળા વાક્યો, ઈચ્છા વાળા વાક્યો, મજબૂરી વાળા વાક્ય તમે જોવો તો ખરા. માત્ર ને માત્ર ટેબલ ઉપર. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ એકદમ ફ્રી. ચાલો થઈ જાવ તૈયારો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા વિડીયો આવે છે. 9 વાગે જોડાઈ જવાનું. ગ્રુપમાં જોડાવા માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઘણા બધા ગ્રુપ બની ગયા છે, ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો. ધુઆંધાર, અંધાધૂંધ, ધુઆંધાર ટુ બી પર વાર. તમે જોજો આ ટેબલ એવું તમારા માટે દિવસ રાત એક કરીને ટેબલ બનાવ્યું છે. 18 ટેબલ છે, 18 ટોપિક છે, 18 દિવસ, અને બધામાં મિનિમમ 200 વાક્યની પ્રેક્ટિસ ખાલી ટેબલ ઉપરથી. ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. એ પહેલા આ વિડીયો તમે તમારા તમામ મિત્રોને ભારતના ઘરે ભારતના દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી જવો જોઈએ. 500 લાઇકનો ટાર્ગેટ છે. આપ સાથે તો ફિર કિયા બાત હે. તમારા માટે તનતોડ મહેનત કરું છું. રાત્રે 1 વાગે સૂવું છું, સવારે વહેલા 4 વાગે ઉઠું છું. તો આપ સાથે તો ફિર કિયા બાત હે. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મજા આવે ને તો જ હા, નકર કરજો વિડીયોને ઘા. કોઈ પણ તમે વિડીયો જોઈ લ્યો પછી તમે બોલશો વાહ. ચાલો થઈ જાવ તૈયાર. ધુઆંધાર ટુ બી પર વાર. ચાલો. ધુઆંધાર ટુ બી પર વાર. ધુઆંધાર ટુ બી પર વાર. ચાલો. કોષ્ટક છે. ટુ બી અને ટુ હેવ ખૂબ જ અગત્યનો ટોપિક છે મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ટુ બી અને ટુ હેવ ખૂબ જ અગત્યનો ટોપિક છે. એ પહેલા આ વિડીયોમાં 500 લાઇકનો ટાર્ગેટ છે. પ્લીઝ ગ્રુપમાં જોડાવા માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ગ્રુપમાં દરરોજ બપોરે પીડીએફ ફાઇલ ફ્રી આવે છે. બરાબર. ચાલો. ટુ બી હોય તોય ભલે અને ટુ હેવ હોય તોય ભલે. આ ટુ બી અને ટુ હેવના રૂપ ખાસ અગત્યના છે. ટુ બી આપણે હમણાં તમે જો ધુરંધર પ્રેક્ટિસ કરીએ. ટુ બી ના રૂપ કોઈ પણ વ્યક્તિ, કોઈ સજીવ હતો, ક્યાંક છે અથવા ક્યાંક હતો અથવા ક્યાંક હશે. વ્યક્તિ કેવો છે, કેવો હતો, કેવો હશે. હું મોરબીમાં છું. આઈ એમ ઇન મોરબી. હું મોરબીમાં હતો. આઈ વોઝ ઇન મોરબી. હું મોરબીમાં હઈશ. આઈ વિલ બી ઇન મોરબી. તો ટુ બી અને ટુ હેવ એટલે માલિકી દર્શાવે. પરંતુ એમાંથી આપણે ભલે વાર લાગે 18 દિવસ ઇંગ્લિશ સ્પીકિંગ. ઇંગ્લિશમાં તમે જોજો, આને કહેવાય પ્રેક્ટિસ. અફલાતુન. ટુ બી નું જોવાનું છે આજે આપણે. બરાબર. એક કરતા, એક નામ, અન્ય શબ્દ જે હોય તે તમે જોવો તો ખરા. ઢગલાબંધ તમે ઘરે બેઠા બનાવી શકો છો. 18 ટેબલ છે. ટોટલ 8 કરતા હોય તમે જોવો તો ખરા. 8 કરતા હોય. હવે આઈના આ બધા વાક્ય બને. એકના 8 વાક્ય બને. ખાલી ફક્ત વર્તમાન કાળના, ભૂતકાળના 8, ભવિષ્યના 8, ખાલી ફક્ત આઈ એકના જ. તો ટોટલ 24 વાક્ય બને. એવા 8 કરતા હોય તો 192 થાય. આ દરેક વિડીયોમાં 192 વાક્યની પ્રેક્ટિસ થશે. એવા કુલ 18 ટેબલ છે. એટલે કે 3, 4, 5, 6 એટલે કે 3000 થી પણ વધારે વાક્યની અફલાતુન પ્રેક્ટિસ. કાંઈ નહીં ઘટે. પૂરું થઈ ગયું. બધાય કાર્ડ, બધાય મોડલ્સ, ઈચ્છાવાળા વાક્ય, બરોબર, મજબૂરીવાળા વાક્ય, પ્લાનવાળા વાક્ય, ટુ બી, ટુ એ બધું એમાં આવી ગયું. ચાલો. ટુ બી કરતા આ એટલે હું. એ પહેલા ચાલો આપણે વાત કરીએ કરતાની. બરોબર. જો આઈ એટલે હું, વી એટલે અમે અથવા આપણે, યુ એટલે તું અથવા તમે, હી એટલે તે છોકરા માટે આવે, સી એટલે તેણી છોકરી માટે આવે, ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી, હાગમટે માટે આવે, ધેય એટલે તેઓ, વી ઓલ અમે બધા, આપણે બધા, યુ ઓલ તમે બધા, ધેય ઓલ તેઓ બધા. બરોબર. ચાલો.
આમાં ક્યાંય મુખ્ય ક્રિયાપદ આવશે નહીં, ક્યાંય ક્રિયા ન થતી હોય. આપણે એમ કહીએ હું ફ્રી છું, આઈ એમ ફ્રી. હું ખુશ છું, આઈ એમ હેપી. બરાબર. ચાલો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ. વર્તમાન કાળમાં કયું રૂપ છે? એમ ઇઝ આર. ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. આ નકાર વાક્ય માટે છે. અત્યારે પછી જોશું આપણે. અત્યારે શું જોવાનું છે? હકાર વાક્ય. વર્તમાન કાળમાં શું આવતું હોય? છે, છો, છીએ, છું, હતો, હતી, હતું, હતા. ભૂતકાળમાં આમાં સો. હું ખુશ છું, આઈ એમ હેપી. હું ખુશ છું, આઈ એમ હેપી. હું ખુશ હતો, આઈ વોઝ હેપી. હું ખુશ હઈશ, આઈ વિલ બી હેપી. તમે જુઓ તો ખરા, ઢગલાબંધ વાક્યની પ્રેક્ટિસ કરવાની છે આપણે. ઈ પહેલા આઈ એટલે હું, હી એટલે તે, સી એટલે તેણી, ઈટ એટલે તે. પરંતુ આ નિર્જીવ માટે, પશુ પક્ષી પ્રાણી નિર્જીવ માટે આવશે એટલે આપણે અત્યારે આ જોશું નહીં. વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, ધ્યેય એટલે તેઓ, અને આ છે એક વચન, આ છે બહુવચન. વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. તો વર્તમાન કાળમાં એમ ઇઝ આર છે તો આઈમાં શું આવે? ચલો આઈમાં શું આવશે? આઈમાં એમ આવે, હી, સી, ઈટ અને એક વચન એમાં ઇઝ આવે. વી, યુ, ધ્યેય અને બહુવચન એમાં આર આવે. હવે ઇઝમાં જે આવતું હોય ઇઝ, ઈજ વોઝમાં આવે. આરમાં આવતું હોય વરમાં આવે. ભૂતકાળ માટે હજી એક તમે જોજો, જો હજી એક વધ્યું. આ શું વધ્યું? આઈમાં વર્તમાન કાળમાં આઈમાં એમ આવે, ભૂતકાળમાં શું આવી જાય? આઈમાં વોઝ. અને સાદા અને ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય બધામાં વિલ બી. વિલ બી પ્લસ જે આવતું હોય તે. હવે તમે જો સિમ્પલ સાદું વાક્ય શું છે? એટ હોમ. હું ઘરે છું તો આઈ એમ. અત્યારે ભૂતકાળ ભવિષ્ય છે જ નહીં. હું ઘરે છું, આઈ એમ એટ હોમ. હું ઘરે હતો, આઈ વોઝ એટ હોમ. હું ઘરે હઈશ, આઈ વિલ બી એટ હોમ. તમે જોયું? આને કહેવાય પ્રેક્ટિસ. હવે તમે જો આઈનું આ વાક્ય બનાવ્યું, એવા આપણે 8 વાક્ય બધાય કાર્ડના બનાવી, બધાય કરતાના બનાવી. કેટલા વાક્ય થાય? 18 ટેબલ છે આ ઇંગ્લિશ સ્પીકિંગ ટેબલ પે ટકાટક. ટેબલ પે ટકાટક, ટેબલ પર પ્રેક્ટિસ. 18 ટેબલ, 18 દિવસ, 18 ટોપિક તમારી જિંદગી બદલી નાખશે. બરાબર. આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. ચાલો આપણે એક આઈના બધાય બનાવીએ. તમે જોજો વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય. ચાલો હું ઘરે છું, આઈ એમ એટ હોમ. હું ઘરે હતો, આઈ વોઝ એટ હોમ. હું ઘરે હઈશ, આઈ વિલ બી એટ હોમ. હું ફ્રી છું, આઈ એમ ફ્રી. હું ફ્રી હતો, આઈ વોઝ ફ્રી. હું ફ્રી હઈશ, આઈ વિલ બી ફ્રી. હું હાજર છું, આઈ એમ પ્રેઝન્ટ. હું હાજર હતો, આઈ વોઝ પ્રેઝન્ટ. હું હાજર હઈશ, આઈ વિલ બી પ્રેઝન્ટ. અલોન એટલે એકલું. હું એકલો છું, આઈ એમ અલોન. હું એકલો હતો, આઈ વોઝ અલોન. હું એકલો હઈશ, આઈ વિલ બી અલોન. અન્ય શબ્દ હજી એડ કરી દે, મજા આવે ગમે એ. હું ગઈકાલે એકલો હતો. હું ગઈકાલે એકલો હતો, આઈ વોઝ અલોન યસ્ટરડે. હું આવતીકાલે હાજર હઈશ, આઈ વિલ બી પ્રેઝન્ટ ટુમોરો. હું આજે ફ્રી છું, આઈ એમ ફ્રી ટુડે. હું આજે ફ્રી નથી તો નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી એમ પછી નોટ, ઇઝ પછી નોટ, આર પછી નોટ, આમાં વોઝ પછી નોટ, આમાં વર પછી નોટ. જોઈ હવે તમે જોયું હું કામ મેં લખ્યું આ? અહીંયા વિલ બી પછી નોટ નહીં આવે. વિલ બી પછી નોટ ન આવે. વિલ પછી નોટ અને પછી બી. ચાલો હું મોડો છું, આઈ એમ લેટ. હું મોડો હતો, આઈ વોઝ લેટ. હું મોડો હઈશ, આઈ વિલ બી લેટ. વર્તમાન કાળમાં આઈમાં એમ આવે, ભૂતકાળમાં વોઝ આવે, ભવિષ્યમાં બધાયમાં વિલ બી. હું બીમાર છું, આઈ એમ સિક. હું બીમાર હતો, આઈ વોઝ સિક. હું બીમાર હઈશ, આઈ વિલ બી સિક. હવે તમને આવડી જાય ને. મેં તમને જે કીધા ને વાક્ય એ ખાલી ફક્ત હકાર વાક્ય છે, નકાર બાકી છે. તમને હકાર આવડે એટલે તમને નકાર, પ્રશ્ન બધું આવડી જાય. ચાલો હું ડોક્ટર છું, આઈ એમ અ ડોક્ટર. હું ડોક્ટર હતો, આઈ વોઝ અ ડોક્ટર. હું ડોક્ટર હઈશ, આઈ વિલ બી અ ડોક્ટર. ચાલો હું બગીચામાં છું, આઈ એમ ઇન ધ ગાર્ડન. હું બગીચામાં હતો, આઈ વોઝ ઇન ધ ગાર્ડન. હું બગીચામાં હઈશ, આઈ વિલ બી ઇન ધ ગાર્ડન. હું ઉદાસ છું, આઈ એમ સેડ. હું ઉદાસ હતો, આઈ વોઝ સેડ. હું ઉદાસ હઈશ, આઈ વિલ બી સેડ. હવે તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો. ચાલો પરેશ ઘરે છે, એક વચન. પરેશ ઇઝ એટ હોમ. બરાબર. ચાલો હવે આપણે બધા ફટાફટ કરી નાખી. ચાલો તે ફ્રી છે, હી ઇઝ ફ્રી. તે ફ્રી હતો, હી વોઝ ફ્રી. તે ફ્રી હશે, હી વિલ બી ફ્રી.
તેણી હાજર છે સી ઇઝ પ્રેઝન્ટ તેણી હાજર હતી સી વોઝ પ્રેઝન્ટ તેણી હાજર હશે સી વિલ બી પ્રેઝન્ટ કોઈ પણ નામ લઈ લ્યો પાર્થ એકલો છે પાર્થ ઇઝ અલોન પાર્થ એકલો હતો પાર્થ વોઝ અલોન પાર્થ એકલો હશે પાર્થ વિલ બી અલોન ચાલો અમે હવે જો વી ધ્યેય અને બહુવચન એમાં શું આવે આર અમે મોડા છીએ વી આર લેટ અમે મોડા હતા વી વર લેટ અમે મોડા હશું વી વિલ બી લેટ ચાલો તમે બીમાર છો યુ આર સિક તમે બીમાર હતા યુ વર સિક તમે બીમાર હશો યુ વિલ બી સિક તેઓ ડોક્ટર છે બરાબર બહુવચનમાં શું આવશે ડોક્ટર્સ બરાબર ચાલો જે હોય તે કાંઈ વાંધો નહીં હવે બહુવચન જે હોય તે ચાલો તેઓ બગીચામાં છે ધેય આર ઇન ધ ગાર્ડન તેઓ બગીચામાં હતા ધેય વર ઇન ધ ગાર્ડન તેઓ બગીચામાં હશે ધેય વિલ બી ઇન ધ ગાર્ડન ડોક્ટર છે એટલા માટે એક વચન છે તેઓ ડોક્ટરો છે ધેય આર ડોક્ટર્સ તેઓ ડોક્ટરો હતા ધેય વર ડોક્ટર્સ તેઓ ડોક્ટરો હશે ધેય વિલ બી ડોક્ટર્સ ચાલો પાર્થ અને પરેશ ઉદાસ છે પાર્થ એન્ડ પરેશ આર સેડ પાર્થ અને પરેશ ઉદાસ હતા પાર્થ એન્ડ પરેશ વર સેડ પાર્થ અને પરેશ ઉદાસ હશે પાર્થ એન્ડ પરેશ વિલ બી સેડ એટલે ફક્ત હકાર વાક્ય છે ધુઆધાર પ્રેક્ટિસ છે નકાર વાક્યમાં નોટ ક્યાં આવે હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આમાં એમ પછી નોટ મૂકી દો અહીંયા ઇઝ પછી નોટ અહીંયા આર પછી નોટ અહીંયા વોઝ પછી નોટ અહીંયા વર પછી નોટ અહીંયા વિલ પછી નોટ અને પછી બી ચાલો હું ગઈકાલે ઘરે હતો તો આઈ વોઝ એટ હોમ આઈ વોઝ એટ હોમ યસ્ટરડે હું ગઈકાલે ઘરે ન હતો આઈ વોઝ નોટ એટ હોમ યસ્ટરડે ચાલો તેઓ હવે તમને કોઈ પણ વાક્ય હવે તમને આવડી જાય તેઓ આવતીકાલે ફ્રી હશે નહીં તેઓ એટલે ધ્યેય હશે નહીં ધ્યેય વિલ નોટ બી ફ્રી ટુમોરો તેઓ આવતીકાલે ફ્રી હશે નહીં ધ્યેય વિલ નોટ બી ફ્રી ટુમોરો તેણી આજે હાજર નથી તેણી એટલે સી ઇઝ નોટ પ્રેઝન્ટ ટુડે મારો ભાઈ ઘરે હશે માય બ્રધર વિલ બી એટ હોમ બરાબર મારા પપ્પા ડોક્ટર છે માય ફાધર ઇઝ અ ડોક્ટર બાળકો બહુવચન છે બાળકો બગીચામાં ન હતા બાળકો ધ ચિલ્ડ્રન બહુવચન ધ ચિલ્ડ્રન વર નોટ ઇન ધ ગાર્ડન પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ આવી જાય જસ્ટ એક્ઝામ્પલ તેણી ફ્રી છે જો તમે જો હકાર ઉપરથી તમને હકાર નકાર પ્રશ્નાર્થ આવડી જાય તેણી હાજર છે સી ઇઝ પ્રેઝન્ટ તેણી હાજર નથી સી ઇઝ નોટ પ્રેઝન્ટ શું તેણી હાજર છે આ ક્યાં આવી જાય આગળ ઇઝ સી પ્રેઝન્ટ પાછળ ક્વેશ્ચન માર્ક તેઓ બીમાર છે ધ્યેય ચાલો તેઓ બીમાર હતા ધ્યેય વર સિક તેઓ બીમાર ન હતા ધ્યેય વર નોટ સિક શું તેઓ બીમાર હતા વર ધ્યેય સિક ચાલો પરેશ ઉદાસ હશે પરેશ વિલ બી સેડ પરેશ ઉદાસ હશે નહીં પરેશ વિલ નોટ બી સેડ શું પરેશ ઉદાસ હશે તો માત્ર ને માત્ર વિલ ક્યાં આવી જાય આગળ વિલ પરેશ બી સેડ પાછળ ક્વેશ્ચન માર્ક ચાલો ઈટમાં શું આવે ખબર છે પશુ પક્ષી પ્રાણી નિર્જીવ વસ્તુ આપણે કેમ કહી કે તે હાથી છે ચાલો તો એમાં શું આવે ઇટ ઇઝ એન એલિફન્ટ તે હાથી હતો ઇટ વોઝ એન એલિફન્ટ તે હાથી હશે ઇટ વિલ બી એન એલિફન્ટ તે ચકલી છે ઇટ ઇઝ અ સ્પેરો આપણે બોલીએ ને શિયાળો છે ઇટ ઇઝ વિન્ટર ઠંડી છે ઇટ ઇઝ કોલ્ડ ઠંડી હતી ઇટ વોઝ કોલ્ડ વરસાદ છે ઇટ ઇઝ રેઇન વરસાદ હતો ઇટ વોઝ રેઇન વરસાદ હશે ઇટ વિલ બી રેન ગરમી છે ઇટ ઇઝ હોટ ગરમી હતી ઇટ વોઝ હોટ ગરમી હશે ઇટ વિલ બી હોટ તમે જોવો તો ખરા મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ
ચાલો, એટલે વર્તમાન કાળ એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. આઈમાં એમ, હી સી ઇટ એક વચન, એમાં ઇઝ, વી યુ ધે બહુવચન, એમાં આર. 500 લાઈકનો ટાર્ગેટ છે. પ્લીઝ 500 લાઈકનો ટાર્ગેટ છે. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. જસ્ટ એક્ઝામ્પલ, તેણી, તેણી બહાદુર. હવે તમને આવડી જાય, તેણી બહાદુર છે. ચાલો, મારા મમ્મી ઘરે ન હતા. ચાલો, હજી મોટું વાક્ય, મારા મમ્મી ગઈકાલે ઘરે ન હતા. મારા મમ્મી ગઈકાલે ઘરે ન હતા. મારા મમ્મી ગઈકાલે ઘરે ન હતા. માય મધર વોઝ નોટ એટ હોમ યસ્ટરડે. ચાલો, તેણી બહાદુર છે તો સી ઇઝ બ્રેવ. તેણી બહાદુર હતી, સી વોઝ બ્રેવ. તેણી બહાદુર હશે, સી વિલ બી બ્રેવ. હવે 3 હકાર નકાર પ્રશ્નાર્થ, 3 વર્તમાન કાળના, 3 ભૂતકાળના, 3 ભવિષ્યના. ટોટલ કેટલા વાક્ય બને? 9 વાક્ય બને. તેણી બહાદુર છે, સી ઇઝ બ્રેવ. તેણી બહાદુર નથી, સી ઇઝ નોટ બ્રેવ. શું તેણી બહાદુર છે? ઇઝ સી બ્રેવ? તેણી બહાદુર હતી, સી વોઝ બ્રેવ. તેણી બહાદુર ન હતી, સી વોઝ નોટ બ્રેવ. શું તેણી બહાદુર હતી? વોઝ સી બ્રેવ? તેણી બહાદુર હશે, સી વિલ બી બ્રેવ. તેણી બહાદુર હશે નહીં, સી વિલ નોટ બી બ્રેવ. શું તેણી બહાદુર હશે? વિલ સી બી બ્રેવ? અને જેમ જ આપણે 18 દિવસ 18 ટોપિક ઢગલાબંધ વાક્યની પ્રેક્ટિસ કરવાની છે. 3000 કરતાં પણ વધારે વાક્યની પ્રેક્ટિસ થશે. આને કહેવાય ટેબલ પે ટર્સન. તમે જોઈ લ્યો, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ, એમ ઇઝ આર, વોઝ વર, વિલ બી, બધું આવી ગયું. આ તો મેં 7-8 વાક્ય લખ્યા છે, 7-8 શબ્દ છે. આવા ઢગલાબંધ છે. તમે ઘરે બેઠા આમાં જ લાખો કરોડો વાક્ય બનાવી શકો છો. આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. બરાબર? ચાલો, હું તમને વાક્ય આપું છું. એ વાક્યનું તમારે 9, 3 વર્તમાન કાળ, 3 ભૂતકાળ, 3 ભવિષ્ય, હકાર નકાર પ્રશ્નાર્થ, હકાર નકાર પ્રશ્નાર્થ, હકાર નકાર પ્રશ્નાર્થ. બરાબર કરવાનું છે. ચાલો, તેઓ, તેઓ, તેઓ હોશિયાર છે. જો તેઓ હોશિયાર છે, તેઓ હોશિયાર હતા, તેઓ હોશિયાર હશે. પછી તમારે આનું 3 વર્તમાન કાળ, 3 ભૂતકાળ, 3 ભવિષ્ય, તમારે 9 વાક્ય નીચે તમારે કોમેન્ટ કરવાનું છે. ચાલો, કરી નાખજો. હોમવર્કમાં છે, તેઓ હોશિયાર છે, તેઓ હોશિયાર હતા, તેઓ હોશિયાર હશે. 3 વર્તમાન કાળ, 3 ભૂતકાળ, 3 ભવિષ્ય કાળ. તમારા માટે તનતોડ મહેનત કરું છું. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આવા 18 ટેબલ છે હો, તનતોડ મહેનત કરીને બનાવેલા છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોયું હશે નહીં. આને કહેવાય પ્રેક્ટિસ ટેબલ પે ટકાટક. નીચે કોમેન્ટ કરી નાખજો. તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. તમારા મિત્રને પણ ગ્રુપમાં એડ કરજો. આ વિડીયો ભારતના ખૂણે ખૂણે, ઘરે ઘરે દરેક વ્યક્તિ સુધી પહોંચી જવો જોઈએ. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. ધુઆંધાર ટુ બી પર વાર. ધુઆંધાર ટુ બી પર વાર. હકાર નકાર પ્રશ્નાર્થ આજીવન ભૂલાશે નહીં. પૂરું થઈ ગયું. હવે તમને આવડી જાય. આમાં મુખ્ય ક્રિયાપદ ન હોય, કઈ ક્રિયા થતી જ ન હોય. કોઈ પણ વ્યક્તિ કઈ જગ્યાએ છે અથવા શું છે, શું હતો, શું હશે, એના માટે શું આવે? ટુ બી ના રૂપનો ઉપયોગ થાય છે. હવે તમને આવડી જાય. તમે હોશિયાર છો, ચાલો, અથવા તમે ગેરહાજર, તમે ગઈકાલે ગેરહાજર હતા. યુ વર એબસન્ટ યસ્ટરડે. મારા પપ્પા આવતીકાલે રાજકોટમાં હશે નહીં. રાજકોટમાં હશે નહીં, ભવિષ્ય નકાર, વિલ નોટ બી. માય ફાધર વિલ નોટ બી ઇન રાજકોટ ટુમોરો. હવે તમને 100% આવડી જાય. આવા 18 ટેબલ છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. અફલાતુન પ્રેક્ટિસ, અંધાધૂન પ્રેક્ટિસ, ધુઆંધાર પ્રેક્ટિસ તમે ક્યાં જોયું હશે નહીં. તમે તેઓ હોશિયાર છે, તેઓ હોશિયાર હતા, તેઓ હોશિયાર હશે. તમે 9 વાક્ય નીચે કોમેન્ટ કરી નાખજો. મળી આવતીકાલે બીજા એક ટેબલ સાથે અથવા નવા વિડીયો સાથે. અને ત્યાં સુધી એ પહેલા ગ્રુપમાં મેસેજ કરવાનું ભૂલતા નહીં. તમે મને મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આગલો ટ્રાન્સલેશનનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો, જેમાં 20,000 કરતાં પણ વધારે વ્યૂ આવી ગયા છે. દરરોજ રાત્રે 9 વાગે વિડીયો, 5 ક્વિઝ પોલ આવે છે. પ્લીઝ, આઈ નીડ યોર સપોર્ટ, આઈ નીડ યોર હેલ્પ. આપ સાથે તો ફિર કિયા બાત હે. દરેક વ્યક્તિ 5 સબસ્ક્રાઈબર કરાવજો. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમે તમારા તમામ ગ્રુપમાં બ્રોડકાસ્ટમાં એકવાર શેર કરી નાખજો.
દરરોજ પીડીએફ ફાઇલ ફ્રી, દરરોજ 5 ક્વિઝ પોલ અને ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ એકદમ ફ્રી. બધું ફ્રીમાં છે, તો પ્લીઝ તમે એકવાર શેર કરવાનું ભૂલતા નહીં. મળી આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.